એક માણસ પોતાની જીવનયાત્રા પૂર્ણ કરી અને ભગવાન પાસે જાય છે. ભગવાનની પાસે પહોંચતા જ પોતાના સવાલોનો ટોપલો ભગવાનની સમક્ષ રાખે છે અને ખૂબ દલીલો કરવા લાગે છે કે ભગવાન, હું તો નાનો હતો ને ત્યારથી સાંભળતો આવું છું કે જ્યારે જ્યારે આ પૃથ્વી પર દુઃખો વધ્યા, સંકટો વધ્યા, ત્યારે તમે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો. તમે અથવા તો તમારા કોઈક અંશે આવી અને આ પૃથ્વીને એના દુઃખોમાંથી ઉગારી લીધી હતી. તો પ્રભુ, અત્યારે તો તમારી સૌથી વધારે જરૂર હતી. માણસના નૈતિક મૂલ્યો ખોવાયા છે, ભ્રષ્ટાચાર, આતંકવાદ અને હમણાં તો આ કોરોના જેવા મહારાક્ષસને હણવા તમે કેમ ના આવ્યા? તમે કેમ કોઈ ચમત્કાર ના કર્યો? આ બધી જ દલીલો કરતા હતા અને બધી દલીલના અંતે ભગવાને સહર્ષ સ્મિત સાથે ફક્ત એટલો જવાબ આપ્યો કે મેં તને ત્યાં એટલા માટે જ તો મોકલ્યો હતો. તે ત્યાં જઈને શું કર્યું? આપણે કોઈ પણ મશીન લઈએ તો એની સાથે એનું મેન્યુઅલ આવે. એ મેન્યુઅલ વાંચી અને પછી આપણે એ મશીનને ઓપરેટ કરીએ. એવી જ રીતે ક્યારેક સવાલ થાય કે જીવનનું મેન્યુઅલ નહીં આવતું હોય, અને જો જીવનનું મેન્યુઅલ ગોતવું હોય તો એ શું? આપણે મોટા ભાગે ગીતાજી બેસાડીએ, કોઈ પણના મૃત્યુ પછી ગીતાજી બેસાડીએ. પણ આ વાત તો કેવી થઈ કે પેલું મશીનમાં શોર્ટ સર્કિટ થઈ ગયું અને પછી આપણે મેન્યુઅલ વાંચીને જોઈએ કે આવું કેમ થયું. એ જ વાત મૃત્યુ પછી ગીતાજી બેસાડી એની સાથે સંગત કરી શકે કે ગીતા છે એ કદાચ જીવનનું મેન્યુઅલ થઈ શકે. હવે આ વાતને આપણે કોઈ એક ધર્મ સાથે ના જોડતા. દરેક ધર્મએ આમ તો મેં એક જગ્યાએ વાંચેલું સ્વામીજી કે જ્યાં કીધું કે ભગવાન, ભૂમિ, ગગન, વાયુ, નીર, આ 5 વસ્તુ છે જેનાથી માણસ બને અને છેલ્લે આમાં જ જતો રહે. આ 5 વસ્તુને ક્યારેય કોઈનાથી દુઃખ ના થાય અને આ દરેકની અંદર રહેલા રામને ક્યારેય કોઈ દુઃખી ના થાય, આટલું ધ્યાન રાખે તો એ જ પ્રભુની સાચી ધર્મ છે. પણ આના વિશે આ દરેક માણસે ધર્મની વ્યાખ્યાઓ બદલાતી રહે છે. આધ્યાત્મિકતા એ શું છે એ કદાચ આ જન્મમાં આપણે ભૂલી ગયા છીએ. કદાચ અત્યારનો સમય એટલી હાડમ ફાસ્ટ વાળી જિંદગી થઈ ગઈ છે, દોડભાગ વાળી જિંદગીમાં પ્રભુ શું છે કદાચ આપણને આપણે પોતાના નજીકના લોકો વિશે જાણવાનો કે એનો સમય નથી. ત્યાં આપણે આપણી અંદર ડોક્યું તો ક્યાંથી કરી શકીએ? અને મને લાગે છે કે જ્યારે અંદર ડોક્યું કરી શકીએ ત્યારથી જ આપણે પ્રભુને મેળવી શકીએ. કારણ કે મેં જેમ કહ્યું એમ ભગવાન, ભૂમિ, ગગન, વાયુ, નીર, અને એનાથી જ આપણું શરીર બન્યું છે. પણ અમુક લોકો એવા હોય છે કે જે આ દોડધામ વાળી જિંદગીમાંથી પણ થોડા પોતાની માટે સમય કાઢી લે, અથવા તો જીવનનું લક્ષ્ય એ કરે કે સ્વજન માટે સ્વની આહુતિ આપી દે. અને એ પછી મેં જે કહ્યું ને કે અમુક જીવનના મેન્યુઅલ હોવા જોઈએ, બસ પછી એ જીવનના મેન્યુઅલ તરીકેનું કામ કરે, આપણને શીખવાડે કે જીવન કેવી રીતે જીવવાનું છે. બસ એવી જ રીતે જેને આપણે મેન્યુઅલ કહી શકીએ એવા એક વ્યક્તિ મારી સાથે જોડાયા છે, જેમનું નામ છે તપસ્વી શ્રી રાજયોગી બ્રહ્મકુમાર નિકુંજજી. આધ્યાત્મિક માર્ગદર્શન, શિક્ષક તરીકે તેમણે ખૂબ સરસ કામ કર્યું છે. બહુ લોકપ્રિય કટ્ટર લેખક અને બ્રહ્મકુમારીઝના મીડિયા વિંગના રાષ્ટ્રીય સંયોજક છે. આમ તો જન્મથી બોમ્બેમાં બિઝનેસમેન ફેમિલીમાં એમનો જન્મ થયો અને પછી આધ્યાત્મિકતાની સફર પર લાગ્યા. એક યુવા પ્રેરક વક્તા છે જેમનું જીવન જ સ્વ અને વિશ્વના પરિવર્તન માટે સમર્પિત છે. ભાષામાં ભાષાશાસ્ત્રી છે. રાજયોગી નિકુંજજી છેલ્લા 15 વર્ષથી દેશભરમાં, આ ઉપરાંત નેપાળ અને યુકેના સાપ્તાહિકમાં કોલમ લખી રહ્યા છે. અત્યાર સુધીમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી ભાષામાં અને આમ ટોટલ 8000થી પણ વધારે કોલમો 50થી પણ વધુ અખબારમાં પ્રકાશિત થઈ ચૂકી છે. કોર્પોરેટ જગતના લોકોને, વિદ્યાર્થીઓને, રાજકારણીઓને, બીજા ઘણા બધા લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન આપે છે. જેઓ પોતાના અલગ અલગ ક્ષેત્રમાં પ્રગતિની દિશા મળે. એમના હજારો પોડકાસ્ટ, વિડીયો, શોર્ટ્સ દ્વારા વિવિધતા અને વૈવિધ્યસભર વિષયો પર જીવનના પાઠ ભણાવવામાં એમનું ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. રાજયોગી નિકુંજજી બ્રહ્મકુમારીઝની મીડિયા વિંગના રાષ્ટ્રીય સંયોજક છે. અને જો હું વાત કરું તો સિક્કિમ એવોર્ડમાં રાઇટર ઓફ ધ યર એમને પુરસ્કાર મેળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વર્લ્ડ કોંગ્રેસ ઓફ પીસ દ્વારા પીસ મેનેજરનો એવોર્ડ પ્રાપ્ત છે. વર્લ્ડ મેન્ટલ હેલ્થ એન્ડ વેલનેસ કોંગ્રેસ દ્વારા મોસ્ટ પ્રોમિનન્ટ લીડર ઇન અ મેન્ટલ હેલ્થ એવોર્ડ માટે પણ એમને પુરસ્કાર આપવામાં આવ્યો છે. જિંદગીની ફિલોસોફી આધ્યાત્મિકા શીખવાની નથી વાત, એને તો અનુભવવાની વાત છે. એના પર એક ખૂબ સરસ વક્તવ્ય આપે છે. અને મેં કહ્યું ને કે એ જિંદગી જીવવાનું મેન્યુઅલ આપણને આજે મળ્યું છે. ત્યારે આવો સાંભળીએ એમની આધ્યાત્મિક સફરની શરૂઆત કેવી રીતે થઈ. સૌપ્રથમ તો શત વંદન સાથે ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર. રેડિયો રાજકોટ 89.6 FM સાંભળનારા બધા રાજકોટના તેમજ ગુજરાતના શ્રોતાઓને ખૂબ ખૂબ પ્રેમ અને દુઆ. અત્યારે જેમ મેં કહ્યું એમ કે બધાની લાઈફ ખૂબ દોડધામ વાળી થઈ ગઈ છે, જેમાં
આજુબાજુના વ્યક્તિઓમાંથી આપણે કોઈને કોઈના માટે ટાઈમ નથી, એમાં પોતાની અંદર ડોક્યું કરવું એટલે જ મારી મત પ્રમાણે આધ્યાત્મિક કહી શકાય. તમે તમારા જીવનમાં આધ્યાત્મિક સફરની શરૂઆત કેવી રીતે થઈ અને તમે કોને પ્રેરણા માનો છો? તો મારી તો કહાણી ઘણી લાંબી છે, પણ જો ટૂંકમાં કહું તો બાળપણથી જ નાસ્તિક જેવું જીવન જીવી રહેલો એક બાળક જે 13 વર્ષની ઉંમરમાં એક શ્વેત વસ્ત્રધારી મહાન વિભૂતિના પરિચયમાં આવે છે કે જેમને બ્રહ્માકુમારી તરીકે ઓળખવામાં આવે છે, અને એમના દ્વારા પ્રાપ્ત નિસ્વાર્થ પ્રેમ, સ્નેહ, વાત્સલ્ય, એનાથી એ બાળકનું એક આમૂલચૂલ પરિવર્તન થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ 180 ડિગ્રી ટર્ન. અને આજે 35 વર્ષની આ યાત્રા પછી તમારી સમક્ષ તમે આટલું લાંબુ જે વાંચીને સંભળાવ્યું, તો હું તો એટલું જ કહીશ કે જે કાંઈ પણ છું, આજે આપે મને અહીંયા મારી જે પણ યોગ્યતા જોઈને અહીંયા બોલાવ્યો, મને પૂછી રહ્યા છો, તો એનું શ્રેય હું તો એકમાત્ર બ્રહ્માકુમારી બહેનો અને બ્રહ્માકુમારી સંસ્થાને જ આપીશ. કારણ કે હું એકમાત્ર એવી પોતાની જાતને ભાગ્યશાળી વ્યક્તિ સમજું છું કે જેણે 21 બ્રહ્માકુમારી બહેનોએ મોટો કર્યો છે, અને આ લોકોએ ખૂબ મારી અંદર જેટલી પણ યોગ્યતાઓ છે, મારી ઉપર જે મહેનત કરી છે, આજે ભલે આ સંસ્થા વિશ્વની અંદર 142 દેશોમાં વ્યાપ્ત છે, સેન્ટરો છે, બધા જાણે છે, પરંતુ હું દરેક રેડિયો રાજકોટના શ્રોતાને કહેવા માગું છું કે આ જગતમાં સાક્ષાત જો પ્રભુએ નસીબ લખવાની કલમ જો કોઈકને આપી હોય તો હું તો કહીશ બ્રહ્માકુમારી બહેનો. એટલા માટે નથી કહી રહ્યો કે હું આ સંસ્થામાં છું, પરંતુ ખરેખર એક બાળક તરીકે જે રીતે મારો ઉછેર કરવામાં આવ્યો અને જે રીતે આજે એક આધ્યાત્મિક શિક્ષા વિશ્લેષક તરીકે મારી એક ઇમેજ મેં ક્રિએટ કરી અને મારું જે અંદરની મારી યોગ્યતાઓ છે, આ બધાની પાછળ કંઈક કેટલી બહેનોનું યોગદાન છે ને એમની મહેનત છે. જેમ મારો પ્રશ્ન એ થાય કે તમે કહ્યું કે એક નાસ્તિક તરીકેનું જીવન જીવતા હોય ને એનું સડન ચેન્જ આવ્યો, તો એક એવો અનુભવ હતો કે જ્યાંથી એવું થયું કે ના, હવે યુટર્ન લેવો છે મારે, તો એ કયો એવી ક્ષણ કે અનુભવ કયો હતો સર? કારણ કે હું મીડિયા અને જનસંપર્ક નું આખું કાર્ય સંસ્થાનું જોઈ રહ્યો છું, ભારતનું અને વિદેશનું પણ, તો મને ઇન્ટરવ્યૂ ઘણા આપવા પડે. એમાં મોટાભાગના બધા જે પત્રકારો છે એમ પૂછે કે 13 વર્ષના બાળકને શું ખબર પડે. થઈ શકે છે આ લોકોએ તમને ભરમાવી નાખ્યો હશે અથવા તો તમને હિપ્નોટાઇઝ કર્યો હશે, તો તમને શું અક્કલ હતી? તો હું કહું છું મને બાકી કોઈ અક્કલ નહોતી, એટલી અક્કલ જરૂર હતી કે આ બહેનોનો નિસ્વાર્થ પ્રેમ અને સ્નેહ એ મને સમજાતો હતો. નિસ્વાર્થ જ્યારે હું શબ્દ કહું છું એટલે શું કે મારી પાસેથી ક્યારેય કોઈએ કંઈ માંગ્યું નહીં, મારી પાસેથી ક્યારેય કોઈએ કાંઈ અપેક્ષા નહીં કરી કે તું આટલા માર્ક લઈ આવજે, તું આમ થજે, તું તેમ, તું મોટો થઈને અમારી જો બનજે, તું મોટો થઈને પ્રવચન કરજે, એમ નહીં અમારું નાક નહીં કપાવતો, મારું નામ ખરાબ નહીં કરતો. મને કોઈએ મને કોઈ શિક્ષા નથી આપી, ફક્ત મને પ્રેમ અને સ્નેહ આપ્યો. એટલે મેં વર્ષ 2006માં હું વિદેશમાં સિંગાપુર અને મલેશિયાની સફર ઉપર ગયો. ત્યાં મેં ચાઇલ્ડ સાયકોલોજી ઉપર એક ત્યાંની સરકારના આમંત્રણ પર મેં એક પેપર પ્રેઝન્ટ કર્યું હતું મલેશિયામાં, અને એમાં મેં સ્પષ્ટપણે આ કહ્યું હતું કે ભાઈ આજના વાલીઓ એમ કહે છે કે ભાઈ છોકરાઓને તો શું છે, માને નહીં તો પછી 1-2 ફડાકા મારવા જ પડે, સમજતા નથી આજકાલના બાળકો. હું કહું છું નહીં, વગર મારે પ્રેમથી પણ છોકરાઓને તમે મોટા કરી શકો છો. તો બધા નહીં એવું તો મેં કહ્યું તમારી સામે છું, કોઈએ મને કાંઈ શિક્ષા આપી નથી, કોઈએ મને કાંઈ શીખવ્યું નથી, મને એટલો એબલ બનાવ્યો કે હું જાતે ભૂલ કરીને અને મારી ભૂલોમાંથી હું જાતે શીખું, એવી મને વિનય અને વિવેક આ લોકોએ આપ્યો.
તો એટલે ભગવાનમાં ન માનનારી વ્યક્તિ એટલા માટે માનવા માંડી કે જે આપણે કહીએ છીએ કે ભાઈ સત્યમ શિવમ સુંદરમ, તો જો પ્રભુ હશે તો એ કેવો હશે? તો સત્ય, કે જે સાચું બોલતા શીખવે, સાચી શિક્ષા આપે, જે આ બહેનોએ મને આપી. શિવમ, જે અમે કહીએ છીએ કે ભાઈ શિવ જે છે એ નિરાકાર છે. તો આજે વિશ્વની અંદર કન્ફ્યુઝન શેના માટે છે કે ભાઈ એટલા બધા ભગવાન છે, માનવાનું કોને? ઓલાને આને કે, એટલે અમે કહીએ છીએ કે નહીં, ભગવાન એ ગોડ ઇઝ વન અને એને કોઈ આકાર નથી, એટલે સહેલું. એ તો પછી કોને માનવાના? તો સત્યમ શિવમ અને સુંદરમ, સુંદરતા એટલે કેવી હશે? તો જે આપણે કહીએ છીએ કે ભાઈ આજે શ્વેત વસ્ત્ર જે છે, આજને જે બી મારા યુવા મિત્રો મને સાંભળી રહ્યા છે, તમને બધાને ઘડી ઘડી તમારા કપડાં આ તેનું ટેન્શન કેટલું રહે છે? હવે અમારે લેટેસ્ટ ફેશન સાથે કદમથી કદમ મિલાવવો પડે છે. પરંતુ ભગવાનને એવી સુંદરતા આજે આપી કે ભાઈ એક શ્વેત વસ્ત્ર એટલે કોઈ ટેન્શન જ નહીં, ના મેચિંગનું ટેન્શન, ના આજે શું પહેરવાનું કાલે શું પહેરવાનું, એક જ. તો શ્વેત જે રંગ છે, વ્હાઈટ, એ આજે પ્યુરિટી, પવિત્રતાનું પ્રતીક છે. તો આ સત્યમ શિવમ અને સુંદરમાં ત્રણેયનું મિશ્રણ જે છે એ મેં જોયું કે ભગવાન જો હશે તો આવા હશે. તો એમ કરીને ભાઈ ભગવાન નામની હસ્તી જે છે એની અંદર વિશ્વાસ બેઠો કે આ છે કાંઈ. જ્યારથી આધ્યાત્મિક જળની શરૂઆત થાય ત્યાર પછીથી શારીરિક અને માનસિક બેઉ ફેરફારો આવવાના શરૂઆત થાય. કદાચ ઘણા બધા લોકોને કીધું, આપણે સાંભળીએ કે મેડિટેશન કરીએ તો મગજ શાંત રહેશે, કે તો એ તમારામાં પછીથી કેવા કેવા ચેન્જીસ આવવા લાગ્યા અને એના અનુભવ કેવા રહ્યા? મેડિટેશન તો ઘણી વખત અમે એવું જોયું છે કે મેડિટેશન શીખી જાય લોકો, અને આજકાલ તો અમે એક ફેશન છે, તમે કયું મેડિટેશન કરો છો? મેડિટેશન શીખવું પર્યાપ્ત નથી. આજે તમે કોઈ કળા શીખી, પરંતુ એને સતત સાધનામાં તમારે લાવવી પડે. દાખલા તરીકે તમે બચપનમાં જે વાયોલિન વગાડતા શીખ્યા, તમે કહો મને વાયોલિન આવડે છે, 10 વર્ષ કાંઈ કર્યું જ નહીં, 10 વર્ષ પછી તમને કહો હા ભાઈ જરા ઓલું ગીત વગાડીને બતાવો ને, ભૂલી ગયો. સાધના એટલે મેડિટેશન શીખવાથી કંઈ નથી વળતું, તમારે સતત એને, જે આપણે કહીએ છીએ પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ, રોજ એની ઉપર તમારે સમય આપવો પડે, જેને અમે કહીએ છીએ તપસ્યા. એના વગર નિરર્થક છે ખાલી મેડિટેશન શીખવું. એટલે હું શીખ્યો, 13મે વર્ષે શીખ્યો, 3-4 વર્ષ તો કાંઈ સમજાણું જ નહીં કે આ શું છે શું છે. કારણ કે જેટલું મેડિટેશન કરવાનું શરૂ કરે એટલા ડબલ ટ્રિપલ ચોપલ વિચારો આવે, એટેક વિચાર આવે બી નહીં, એટેક થઈ જાય. જે પહેલા આવતા જ નહોતા, 2-4 વિચારો આવે, એક સાથે 400 વિચાર આવે. પરંતુ આ પણ એક પ્રકારે, જેમ આપણે કહીએ છીએ કે ભાઈ જ્યારે વૈદ દવા આપે તો પછી જે અંદરની બીમારી ઉથલો મારે, તો ધીરે ધીરે સેટલ. આ પણ એવું જ છે. વન્સ યુ લર્ન ટુ લીવ વિથ યોર થોટ પેટર્ન્સ, એક વખત તમને સમજાઈ જાય, ભાઈ ધીરે ધીરે તમને છાંટણી કરવાની અકલ આવે કે આ મારા કામના વિચાર છે, આ વેસ્ટ છે, ચલો ભાઈ સાઈડમાં જાઓ, કામના છે ને અહીંયા રાખો, આ થોડા કામના છે, હમણાં જેની જરૂર નથી, થોડા ટાઈમ પછી. એટલે આ જે વિચારોની વહેંચણી, વિચારોનું ચયન, કેવું વિચારવું, ક્યારે વિચારવું કે ના વિચારવું, આ બધું તમને મેડિટેશનથી શીખી શકો છો. ખૂબ સાચી વાત છે. અત્યારે જેમ તમે કહ્યું એમ કે અત્યારે તો મેડિટેશનના અલગ અલગ પ્રકારો કહે છે, કે તમે કહ્યું મેડિટેશન અત્યારના સમયમાં આજે અધ્યાત્મની જરૂર કેમ છે? કદાચ આની પહેલા આપણે ફ્લેશબેકમાં જઈએ તો મારા મમ્મી પપ્પા કે એમના મમ્મી પપ્પાના પહેલાના સમયમાં જઈએ તો એ લોકોને બી સ્ટ્રેસ તો હતો જ. કદાચ અત્યારે જેટલી સગવડો છે એના પ્રમાણમાં સગવડો ઓછી હતી અને બધું એ ત્યારે બી બધું જોતા હતા, પણ એ ટાઈમે થઈ જતું હતું ને અત્યારે માણસો ડિપ્રેશનમાં આવી જાય છે. તો એનું રીઝન શું છે અને અત્યારના સમયમાં આપણે આધ્યાત્મને કેવી રીતે જોડી શકીએ? હું હંમેશા આ પ્રશ્ન પૂછું કે પહેલા તો કોઈ ટેકનોલોજી નહોતી, કંઈ નહોતું. પહેલા તો ફોન એ બાજુવાળાના ઘરમાં હતા, અમારો ફોન આવે તો કહેજો, ઠીક છે. હવે તો દરેકના હાથમાં મોબાઈલ છે. સારું છે, સુખી થવું છે.
કેમ નથી સુખી? હા, આ જ પ્રશ્ન તો છે. હું તમને પ્રશ્ન પૂછું છું, તમે આજની પેઢી છો, પેલા તમે જવાબ આપો પછી હું આપીશ. કે છે ને ભગવાન કે અતિ કાયમ બધા કરતા નુકસાન કરે, અતિ સર્વત્ર વર્જ્ય છે, કે કોઈ પણ એમની એક લિમિટ કરતા વધારે થઈ જાય તો એ નુકસાનકારક. કદાચ અત્યારે એ થતું હશે. અત્યારે અમારા લોકોનું મગજ કેવું થઈ ગયું છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, જેમ આપણે મૂવી કેવું જોતા હોય, વેબ સિરીઝમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય, એમ સતત બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું રહેતું હોય. અને એટલે કદાચ ક્યારેક કોઈક ફોર્મ ડિસિઝન પણ ના આવી શકે. કદાચ ઇન કેસ હું અત્યારે આ કામ કરું છું છતાં પણ પાછળ ઓપ્શન ડી રેડી થતા હોય કે જો આ નહીં તો આ છે, આ નહીં તો આ છે. અને એટલે કદાચ ક્યારેક એક ફોર્મ ડિસિઝન પણ ના આવી શકે. એ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જો બંધ થાય તો બધું થઈ શકે એવું હજુ મારા મત પ્રમાણે લાગે છે. તમે તો એટલે તો મેં તમને પૂછું છું કે એને તો કેવી હું રીતે તો થઈ શકે. સિમ્પલ સ્પિરિચ્યુઅલિટી શીખવું હા. છું. મારો સિમ્પલ આન્સર છે કે એક છે સાધન હમ, અને એક છે એને સાધના કરનાર સાધક. હમ, હજી વધુ સિમ્પ્લિફાય કરવા માટે કે બી એક મોટર ગાડી છે ને એક એને ચલાવનાર ડ્રાઈવર, હમ, બરોબર? હવે ડ્રાઈવર જે ગાડીમાં ચલાવે, હમ, જે ગાડી ચલાવનાર ડ્રાઈવર, એ શું આખો દિવસ એને જ ચોટીને રહે? એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે ઉપયોગ થાય સાધન. હમ, કે તમારે એક ઠેકાણે બીજા ઠેકાણે જવું છે, તેને પછી નીકળીને લોક કરીને વ્યા જાય. એવું જ છે ને સિસ્ટમ, લોક કરીને વ્યા જાય ચાવી મારીને. એવી જ રીતે સાધન ટેકનોલોજીના બન્યા શેના માટે કે ભાઈ જીવન સરળ થાય. પણ મનુષ્ય જ્યારે એનો બંધાણી થઈ ગયો, બંધાણી થયા પછી હજી એનાથી બી નીચેની સ્ટેજમાં એટલે કે ગુલામ. સાધન બનાવનાર કોણ? મનુષ્ય. એટલે રચનાકાર જે છે એ રચનાનો ગુલામ બને. આ સાંભળીને કેવું લાગે? મતલબ આ તો એવું થઈ ગયું કે ભાઈ ગાડી જે છે એ ડ્રાઈવરને ચલાવશે, ડ્રાઈવર ગાડી નહીં ચલાવે. તો આ એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે ભાઈ ટેકનોલોજી બની, બનાવનાર માણસ જ, પણ એને માણસને એવી રીતે પોતાની અંદર જકડીને રાખી દીધો કે હવે પેલા બંધાણીને બંધાણ થયા પછી ગુલામ થઈ ગયો. તો ગુલામી જે છે એ દુઃખ જ આપે. માટે સાધન જરૂર વાપરો, એની કોઈ ના નથી, પરંતુ એ જીવનરૂપી સાધનામાં બાધાનો બનવી જોઈએ. એટલે હું આજના જેટલા પણ યુવાનો છે એમને જરૂર કહું એક વસ્તુ, રાતના 10 વાગ્યા પછી ફોન બંધ કરી દો. મેં ખેર એની ઉપર ઘણી બધી કોલમો બી લખી છે ડિજિટલ ડિટોક્સ સબ્જેક્ટ ઉપર. 10 પછી નો ફોન. સવારના તમે 7 વાગે કે જ્યારે બી તમે નાહી ધોઈ લો ત્યારે સવારના ઉઠતાની સાથે બી ફોન ચાલુ નહીં કરવાનો. કારણ કે આમાં ઘણા બધા નુકસાનો થઈ રહ્યા છે. જે યુવી રેઝ એમાં હોય છે અને જે સ્ક્રીનની અંદરથી જે પ્રકાશ આવે છે, તમે હજી તો આંખ ખોલી નથી. ઘણા લોકો તો તકિયા નીચે રાખીને સૂવે છે અને તકિયાની બાજુમાં રાખે અને ઓલા નોટિફિકેશન આવે ન આવે, ઘણું બધું આમાં એટલું બધું હવે સમસ્યાઓ થઈ ગઈ છે. એનાથી ઘણા લોકોની તબિયત બી બગડવા માંડી છે. તો એટલા માટે એક મારી પાસે છોકરી આવી હતી મળવા, એને સુસાઇડ કરી નાખ્યું અને અનફોર્ચ્યુનેટલી ગુજરી ગઈ. પણ એને આમ જ વોટ્સએપ ઉપર મેસેજ બોયફ્રેન્ડને કર્યો હતો અને જવાબ આપે પછી ઓલો સામેવાળો જવાબ આપે એમાં ઓલું ટાઈપિંગ, ઓલું સામેવાળો કરે છે ટાઈપિંગ લખીને આવે ને, છોકરો સામેવાળો લખતો હશે પછી એને છોડી દીધું હશે, મેસેજ આવ્યો જ નહીં. તો એટલી હદ સુધી ડિસ્ટર્બ થઈ ગઈ કે ગળે ફાંસી ખાઈને સુસાઇડ કરી નાખી. એન્ઝાયટી તો સૌથી મોટી બીમારીની જનેતા જો ટેકનોલોજી કોઈ છે તો દેટ ઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર. નંબર 1. નંબર 2, એટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર. કોન્સ્ટન્ટલી મોબાઈલ તરફ હર 1 મિનિટે 2 મિનિટે જોવાનું, મારે કેટલા લાઇક્સ આવ્યા, કેટલું મને ફ્રેન્ડની રિક્વેસ્ટ આવી, મારો જોબ આવ્યો. આ યોગ્ય નથી. આનાથી ઘણી બધી લાઈફસ્ટાઈલ ડિઝીઝ થઈ રહી છે અને વધી રહી છે અને આગળ ચાલીને ટેકનોલોજી વુડ બી ધ બિગેસ્ટ કિલર. બહુ સાચી વાત છે. પણ હવે પાછો એક સવાલ થયો મને કે એક સમય એવો હતો કે જ્યારે કોરોના નવો આવ્યો ને, આમ જોઈએ ને તો યુથ કોરોના ટાઈમ પછી આધ્યાત્મ તરફ વધારે વળ્યું હોય એવું મને લાગે છે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ પણ એ છે કે કોરોના સમય પછી યુથને આધ્યાત્મ તરફ વળવાનો કદાચ એ કોરોનાએ સમય આપ્યો કદાચ.
કોરોના ટાઈમે મારા જે હજુ નાના ગામડાઓ હતા ને ત્યાં આપણે એમ કહીએ ને કે તમે ધ્યાન રાખજો કોરોના થઈ શકે છે, તો એ લોકો એવું કહેતા કે કોરોના જેવું કંઈ ના હોય. તો ચલો આપણને પેટમાં દુખે છે તો ખબર પડી કે પેટમાં દુખે છે તો આની રિપેર કરાવવું પડે, હવે આની હીલ થવાની જરૂર છે. પણ આજે માનસિક સ્થિતિમાં ઘણા બધા લોકો સફર કરતા હોય કે ખૂબ નાની વાતમાં બહુ ગુસ્સો આવી જશે અથવા તો શોર્ટ ટેમ્પર થઈ જાય, ત્યારે ખબર જ ના હોય કે આ છે ને એ બધું રેડ ફ્લેગ છે, આપણી મેન્ટલ હેલ્થના રેડ ફ્લેગ છે આ બધા. અને જો એની ખબર કેવી રીતે પડે કે ના હવે અહીંયાથી આગળ નથી જવાનું, આના પછી રિકવર થવું ખૂબ જરૂરી છે, નહીંતર આપણી મેન્ટલ અને ફિઝિકલ બેવ હેલ્થ માટે ખરાબ થશે. એ મોટા ભાગે ખબર જ નથી પડતી લોકોને કે આપણે જેને કહીએ છીએ કે આ ફ્રસ્ટ્રેશન છે, પણ લોકોને ખબર જ ના હોય કે આને ફ્રસ્ટ્રેશન કહેવાય. હું શોર્ટ ટેમ્પર્ડ છું એવી મને ખબર જ ના હોય તો હું એને કેવી રીતે રિકવર કરી શકું? એની ખબર કેવી રીતે પડે કે હવે મેન્ટલ હિલિંગની મારે જરૂર છે, મારે આધ્યાત્મ તરફ કે કોઈ પણ એનો રસ્તો અપનાવે, પણ આ રસ્તે જવાની જરૂર છે, એ ક્યાંથી ખબર પડે? ઘણી વખત વ્યક્તિને એટલી હદ સુધી ઇન્સેન્સિટિવ આજકાલ તો હું જોઉં છું, જે આ પ્રશ્ન છે મને આ પ્રશ્નથી ઘણો પ્રભાવિત થયો છું. પહેલાં તો કે આ ઓલમોસ્ટ ટોટલ યંગ જનરેશન છે એમની માટેનો પ્રશ્ન છે. એટલી હદ સુધી ઇક્યુ લેવલ લો થઈ ગયું છે કે આજે તમે કોઈને હર્ટ કરો છો એ પણ તમને મહેસૂસ નથી થતું. અને આજુબાજુનું વાતાવરણ સ્વામીજી એવું જ છે કે વેબ સિરીઝ જોવે છે કે અત્યારના મૂવીઝ એવા આવે છે. આપણે ખૂબ દુઃખ સાથે એવું કહેવું પડે કે એક સાથે 10 લોકોને કોઈક શૂટ કરી દે તો એ મૂવી આપણા કન્ટ્રીમાં હિટ થાય છે, બ્લોકબસ્ટર જાય છે. અને એ આજુબાજુનું વાતાવરણ જ એ છે, એમાંથી પછી તો જેવું શીખાય. આપણે ત્યાં એવું જ કહે ને કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ, અને એટલે આ રીઝન આ બધું થાય છે. અને આને પછી આપણે બધા કેઝ્યુઅલ ગણી લઈએ છીએ કે આ તો બધું નોર્મલ છે. તો આ ચિંતાનો વિષય છે. સમાજ તરીકે આપણે આ વિચાર કરવો જોઈએ કે પહેલા જે આપણા ઘરમાં કોઈ ઉંમરવાન વ્યક્તિની મૃત્યુ થતી હતી તો એક શોક પાડતા હતા, 13 દિવસ ટીવી નહોતા જોતા. મને નથી ખબર આજના યુવાનોને કેટલી આ ખબર છે, 13 દિવસ ઘરમાં ટીવી નહીં જોવાનું, કેટલું બધું આજે પાડતા હતા. તો બધું કાંઈ છે જ નહીં તો છોડી દો, પણ હવે અંતિમ સંસ્કારમાં નથી જતા. એ કે ભાઈ અમારે શું, એટલી હદ સુધી મતલબ નિર્દયતા આવી ગઈ છે. તો જે વ્યક્તિ અંદરથી એની આત્માની અંદર આ નિર્દયતા જે વસ્તુ આવી ગઈ હોય એને કશું જ મહેસૂસ ન થાય. આજે અમારે ત્યાં માઉન્ટ આબુમાં દર વર્ષે અમે યુથ ફેસ્ટિવલ કરીએ છીએ. એમાં એક મારા પ્રવચનમાં મેં કહ્યું કે ભાઈ તમે લોકો એટલા બધા રિલેશનશિપમાંથી ઇન એન્ડ આઉટ થાઓ છો તો પાછલા રિલેશનનું જે બેગેજ છે ફિલિંગ્સનું એ લઈને તમે હમણાં નવા રિલેશનશિપમાં જાઓ છો. હજી તો આ થયું ન થયું વળી અહીંયા બ્રેકઅપ થઈને વળી ત્રીજામાં જાઓ છો. તો આ જે બેગેજ જે છે રિલેશનશિપનું એ તમારી ઉપર કેટલો બોજ આજે ક્રિએટ કરી રહ્યું છે, તમને સમજાઈ રહ્યું છે. અને મેજોરિટી લોકોએ શું કાંઈ કહ્યું, ઘણા છોકરા અને છોકરીઓ ધ્રુસકે રડવા માંડ્યા. મને નવાઈ લાગી, રડવા માંડ્યા એટલે મેં કંઈ ખોટું કહી દીધું. પણ પછી હું નીકળી રહ્યો હતો તો કેટલા બધા લોકો આવીને મને પગે પડવા મને કહે કે નહીં તમે મતલબ હજી અમને કાંઈ કહો. મેં કીધું મારે જે કહેવાનું તમે કહી દીધું, સ્થિર થાવ ક્યાંય. તમે શું શોધી રહ્યા છો એકચ્યુઅલી? તમને શારીરિક સુખની શોધ છે કે તમને સાચા પ્રેમની શોધ છે કે તમને કોઈ હૂંફ જોઈએ છે, તમને ઇમોશનલ સપોર્ટ જોઈએ છે, કોઈ તમને સમજે એવી કોઈ વ્યક્તિની શોધ છે? તમારી શોધ શું છે? અને આ શોધ કરવામાં તમે મલ્ટિપલ રિલેશનશિપમાં અંદર જાઓ છો બહાર આવો છો, અંદર જાઓ છો બહાર આવો છો. કેવી રીતે આમ ચાલશે? છેવટે એક એવી વ્યક્તિ સાથે લગ્ન કરશે જેની સાથે એ સેટ જ નહીં થાય. એટલા માટે આજે સમાજમાં કેટલા, મને ગુજરાતનું નથી ખ્યાલ પણ મેં બાકી જગ્યાએ જોયું છે, આજના સમાજમાં લગ્ન માંડ 2-3 મહિના ટકે છે. એનું રીઝન આ છે કે ખબર જ નથી લોકોને કે અમને જોઈએ શું છે. તો એટલા માટે હું એમ કહીશ કે કમસે કમ થોડી તો તમારી અંદર જે આ નિષ્ક્રિયતા આવી છે ઇમોશનલી, એ નિષ્ક્રિયતાને કાઢવાનો થોડો તો પ્રયાસ કરો. નહીતર તો આજે સમાજ એવો થઈ જશે જેમ કે સાવ શમશાન જેવો સમાજ થઈ જશે. કોઈને કોઈની કાંઈ પરવા નથી.
દરેક જીવનની અવસ્થા માટે અત્યારે તો હમણાં બસ માર્ચ મહિનામાં બોર્ડની એક્ઝામ આવશે. દરેક અવસ્થા માટે તમે બાળપણથી લઈ લો કે વૃદ્ધાવસ્થા, સિનિયર સિટીઝન સુધી, દરેકને પોતાના ઇમોશન્સ, મેન્ટલ હેલ્થ બધાને મેનેજમેન્ટની ખૂબ જરૂર હોય કે જો એ સરખી રીતે બેલેન્સ ના થાય તો બહુ બધા બીજા બધા પ્રોબ્લેમ્સ ઇમર્જ ત્યાંથી જ થતા હોય છે. ફાઉન્ડેશન એ છે કે આપણું માઇન્ડનું જે બેલેન્સ હોય એ સેટ નથી. તો એ અલગ અલગ અવસ્થાઓ માટે કેવી રીતે એ શક્ય બની શકે એના માટે શું છે? જો મન સ્થિર ત્યારે જ રહી શકે. સૌપ્રથમ આ બહુ ઓછા લોકો આ વસ્તુ કહે છે કે તન અને મનનો આપસમાં બહુ ઘેરો કનેક્શન છે. અને આજે કોઈ પણ આ વસ્તુ ઉપર ગંભીરતાથી વિચાર નથી કરી રહ્યું કે તમે જે ખોરાક લઈ રહ્યા છો એ ખોરાકના આધારે તમારી અંદર વિચારો ઉત્પન્ન થાય છે. કેવો ખોરાક, કઈ રીતે બનાવેલો, કોણે બનાવેલો. યુ આર વોટ યુ ઈટ, એક મેં કોલમ લખી છે. એના આધારે તમારી અંદર વિચારો નિર્મિત થાય છે અને એ વિચારોના આધારે તમારા શરીરની અંદર અનેક પ્રકારના ચેન્જીસ આવે છે. તો હું કહીશ આજની તારીખમાં પહેલાં તો ખોરાક થોડો સાત્વિક થવો જોઈએ, નંબર 1. નંબર 2, એજ્યુકેશન રિફોર્મ્સની તાતી જરૂર છે મારા હિસાબે. તમે આજે વાલીઓ મોટામાં મોટી સ્કૂલમાં અમારું છોકરો ત્યાં ભણે છે, અમારી છોકરી ત્યાં ભણે છે, સ્ટેટસ. યુ કેન ગેટ ગુડ એજ્યુકેશન ફ્રોમ બુક્સ ઓર સ્કૂલ. સંસ્કાર ક્યાંથી લાવશે? તો નથી શીખવાડતા લોકો અને શીખવી પણ નહીં શકે. એનું કારણ છે કે જેટલા પણ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ ઓલ ધ ટીચર્સ, શિક્ષકો જે છે એ નોકરિયાત છે. ક્યાંય તમારા બાળકોને સંસ્કાર શીખવાડવા નથી બેઠા. દરેકને શિક્ષકને સબ્જેક્ટ્સ આપવામાં આવ્યા છે, તમારો આ વિષય જ આવે, તમારે આ શીખવાડવાનું છે. સંસ્કાર ક્યાંથી આપશો? તો એના માટે લાસ્ટ વીક મારે જ્ઞાન યજ્ઞ કરીને કાર્યક્રમનો તમે પ્રવચન મને એક પ્રશ્ન પૂછ્યો કે આ સમાજમાં આ બધું થઈ રહ્યું છે એનું સોલ્યુશન શું? તો મારું આપના માધ્યમથી હું આ કહેવા માગું છું, આજે જો સોલ્યુશન સમાજની દરેક સમસ્યાનું જો જોઈતું હોય તો દરેક ઘરમાં માને પુનર્જીવિત કરો. મને આજે ક્યાંય મા નથી દેખાતી, કારણ કે સંસ્કાર દેનારી મા છે અને આજે મા ક્યાંક ને ક્યાંક ગુમ થઈ ગઈ છે. અને આજે દરેક જગ્યાએ ફેશન છે, બાળકોને હવે મેડ બધી જાય છે, મેડ મોટો કરી રહી છે. મેડનું કામ નથી. જે જણે એ જ મોટો કરે ને એ જ સંસ્કાર આપી શકે. જેમ માનું દૂધ એવી રીતે સંસ્કાર પણ માં જ આપી શકે, મેડ ન આપી શકે. તો આ યોગ્ય નથી. એટલે સમાજની બાગડોર જે છે, સમાજને કઈ દિશામાં લઈ જવો એ માના હાથમાં છે. ફક્ત એટલું પૂછીશ કે રેડિયો રાજકોટના લિસનર્સને કોઈ સંદેશો આપવાનો હોય તો શું કહેશો? તો રાજકોટ મારું સૌથી માનીતું શહેર છે. મને 2 શહેર બહુ અત્યંત પ્રિય છે, એક રાજકોટ અને એક પૂના. પણ સંજોગથી હું બંને જગ્યાએ બહુ જઈ નથી શક્યો. રાજકોટ હું 21 વર્ષ બાદ આવ્યો છું, 21 વર્ષ પહેલાં આવ્યો હતો. ઘણું બદલાઈ ગયું છે. જોકે રાજકોટમાંથી તો કહે છે કે ભાઈ રંગીલું રાજકોટ, રાજકોટના લોકો પણ રમતીલા. પણ જે પહેલો શબ્દ છે રાજ, તો હું કહીશ કે રાજકોટ નિવાસીઓ જે પણ મને સાંભળી રહ્યા છે, આપ ખરેખર રાજ્ય અધિકારી બનો, સ્વરાજ્ય અધિકારી બનો. શેના? પોતાની જે પણ કર્મેન્દ્રિયો છે, જે આપણે કહીએ છીએ મન, તો પોતાની જે કર્મેન્દ્રિયો છે એની ઉપર રાજ્ય કરતા શીખો અને સ્વરાજ્ય અધિકારી બનો. સ્વની ઉપર પહેલાં જે રાજ કરે એ જ પછી બીજાની ઉપર રાજ્ય કરી શકે. આમાં રાજા બનવાની વાત નથી, પરંતુ જો દરેક વ્યક્તિ પોતાની ઉપર રાજ્ય કરતા શીખી જાય તો મને નથી લાગતું ક્યાંય કોઈ પણ દુઃખી કે કોઈને પણ કોઈ પ્રકારની પીડા રહેશે. હજી પણ મને એમ લાગે છે ભલે ભારત સ્વતંત્ર થઈ ગયું પરંતુ આપણે હજી પણ પરતંત્ર છીએ. તો ખરેખરી આઝાદી ત્યારે મળશે જ્યારે આપ સૌ પોતપોતાની કર્મેન્દ્રિયોની ઉપર રાજ્ય કરતા શીખશો. ખૂબ ખૂબ આભાર. સચોટ વંદન સાથે સ્વામીજી, ખૂબ ખૂબ આભાર તમારો. તમે કિંમતી સમય આપીને અમારી સાથે જોડાયા.